કેમ છો બધા? મજામાં છો? આજે એકાદશીનો ઉપવાસ છે તો ચાલો સાબુદાણાની ખીચડી બનાવીએ. સાબુદાણા 1 કપ લીધો હતો અને 1 કપ પાણી નાખીને ઓવરનાઇટ મેં પલાળી રાખ્યા હતા. તમે જોઈ શકો છો એકદમ છૂટા છૂટા થઈ ગયા છે મસ્ત અને સરસ પાણીથી પલળી પણ ગયા છે. બરાબર, તો માપ યાદ રાખવાનું. 1 કપ સાબુદાણા હોય તો 1 કપ પાણી નાખીને ઓવરનાઇટ પલાળી દેવાના. અને મેં 1 બટાટો લીધો છે, તે એકદમ ઝીણો ઝીણો કાપી લેવાનો, જેથી કરીને જ્યારે તમે બટેટા ચઢાવો તો વાર ના લાગે. સુગર અને સોલ્ટ છે તે આપણે સીધા સાબુદાણામાં જ નાખી દઈશું. તેલ ગરમ થાય એટલે જીરું અને આદુ મરચાંની પેસ્ટ નાખીને બરાબર સાંતળી લેવાનું. પછી આપણે જે બટેકા કાપ્યા છે તેને પણ નાખી લેવાના, મિક્સ કરી લેવાના. સિંગદાણા અને કાજુ પણ નાખી લેવાના. તમે ભૂકો કરીને પણ નાખી શકો છો. મીઠું થોડુંક જ નાખીને ઢાંકણ ઢાંકીને બટેટા ચડે ત્યાં સુધી એને ચડાવી દેવાના. વચ્ચે વચ્ચે ક્યારેક ક્યારેક થોડું થોડું હલાવતું રહેવું, જેથી કરીને નીચે ચોંટી ન જાય. તો બટાકા આપણે ચડી ગયા છે. હવે સાબુદાણા નાખી લઈશું, સરખા મિક્સ કરી લઈશું. બસ હવે એકદમ ધીમા તાપે ઢાંકીને બસ 2 થી 3 મિનિટ માટે એને ચડવા દઈશું. બસ આપણા સાબુદાણાની ખીચડી રેડી છે. ધાણા નાખીને ગાર્નિશ કરી લેવાનું. એન્જોય કરો. ફૂલ રેસીપી ડિસ્ક્રિપ્શનમાં લખેલી છે, જરૂર વાંચજો. મસ્ત બની છે ને સાબુદાણાની ખીચડી? તો આવો કોની રાહ જુઓ છો? તમને પણ જો રેસીપી ગમે ને તો શેર જરૂર કરજો, લાઈક કરજો.